પણ અમારા મા બાપે અમને નાનપણથી સંસ્કારો, દરેક વાતની સમજ, પાપ પુણ્ય, મદદ, કુટુંબ ભાવના આ બધું શીખવાડ્યું. અને સાથે સાથે એ શીખવાડ્યું આજે આટલા બધા લોકો આવ્યા છે, મને એમ થાય છે કે યશે તમને ભેગા કર્યા છે. હું તમને થોડી બીજી પણ વાત કરીને જોઉં જે સનાતન ધર્મ શીખવાડે. 8મા ધોરણમાં મેં ઘેર ઝઘડો કર્યો. મેં તું બાપા મને સાયકલ લઈ આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને આવે, લ્યુના લઈને આપણે હેડતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે હોંધા ના મળે. સાહેબ બહુ અહીં લગભગ બધા મધ્યમ વર્ગના લોકો બેઠા છો એટલે આ વાત કહું છું. આપણને બહુ ફરિયાદ છે, ભગવાન અન્યાય કરે છે, નસીબ નથી, માં તો ફૂટેલા છે, આવું રોજ ફરિયાદ કરી. એનો જવાબ આપો. મારા બાપા મને કે હલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો. સાલી વાત સાચી હોય, શું કરવા? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા તો કેવી મજા આવી જાત. મુકાબેન ત્યો. અરે હમણાં મુકેશભાઈએ લક્ષ્મી પૂજન કરાયું તો માતાજી કે ઉભો થા, હાલા કેટલું આલ્યું તને? માણસ મોટો ભિખારી થતો જ જાય. મારા બાપાએ કીધું પણ મેં કીધું એ મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે બેટા. ભારતમાં જન્મ મળ્યો છે, સનાતન ધર્મમાં જન્મ મળ્યો છે. એક વાત કર, ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. શક્તિનું બધી શક્તિ સૂર્યમાંથી પેદા થાય અને એટલે સૂર્યને આપણે સૌથી મહાન દેવ કહ્યા. અને એ કહે છે કે તારું શરીર સ્વસ્થ રાખ, તારું મન સ્વસ્થ રાખ, તન અને મન મસ્ત હશે. અને એટલે આ તહેવારોની સાથે જે સૌથી મહત્વનું, આ દુનિયામાં સૌથી પહેલો ડિપ્રેશન કોને આવ્યું હતું ખબર છે? નર્વસનેસ. અર્જુન સૌથી પહેલો ડિપ્રેશન નો ગ્રાહક. અને સૌથી મોટો મોટિવેશનલ સ્પીકર કોણ? કૃષ્ણ ભગવાન. ઉઠ, ઉભો થા. ના ના બાપુ, મારા બાપા છે, મારા ભગવાન. આ ક્યાં કોઈ કહે છે બાર બધા કે એરિસને આમ કીધું, એરિસ્ટોટલે આમ કીધું, આઇન્સ્ટાઈને એલા ધર્મ શીખીએ. આ પૃથ્વી પર કેમ આવ્યા છે તમે જુઓ. આ સાંકલચંદ યુનિવર્સિટી છે, બરોબર? આપણે અહીંયા આવીએ તો કે આટલી ફી ભરવાની, આટલા વાગે આવવાનું, આટલા વાગે જવાનું. આ પરીક્ષા નિયમ હોય અને નિયમ પાળો તો તમને બીજા વર્ષે પ્રવેશ મળે. નિયમ ના પાળો તો પ્રવેશ મળે. ગેટ આઉટ. તો આ પૃથ્વી જેના બાપની છે એ ભગવાન મહાદેવ, કૃષ્ણ, જીસસ, જે કહો, અલ્લાહ, એને આપણને અહીં મોકલ્યા છે. તો એના નિયમો છે કે આ મારા ધર્મ છે, આ તું પાળ, હું તને બધું જ આપીશ. અને એટલા માટે ખાસ વાત, તુલસી એ સૌથી મોટી એન્ટીબાયોટિક છે. એટલે જ્યાં ને ત્યાં તુલસી વિવાહ કરીને તુલસીને જીવતી રાખો. ઘરમાં તુલસીનો છોડ રાખો. રોજ 2 પત્તા તુલસી ખાઓ ને, જિંદગીમાં કેન્સર ના થાય. બોસ એટલી તાકાત છે. પણ આપણને આ ખબર જ નથી. રક્ષાબંધન, બેનને રાખડી નથી બાંધવાની, પત્ની પણ મને બાંધે છે, મારી વાઈફ પણ મને બાંધે, બેન ના થઈ જાય. રક્ષાનું મહત્વ છે. જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે આપણા લગ્ન થવાને, ચોથું છે મોક્ષ. બાવા થઈ જાઓ, સંસાર બેકાર છે, એ નહીં. મોક્ષ કોને કહેવાય ખબર છે? સરદાર પટેલ મોક્ષનું સૌથી મોટું ઉદાહરણ. દેશનો ગૃહમંત્રી મરી જાય અને ખિસ્સામાં 150 રૂપિયા હોય, એ પણ મણીબેન જઈને સરકારી કોર્સમાં જમા કરાવી દે અને તોય 3000 કરોડનું પૂતું શીખવાડ્યું. ધર્મ તો તહેવારો તો બહુ પછી આવે. આપણા જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું ધર્મ, પૈસા કમાવા, લગ્ન થવા અને મોક્ષ. પછી ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું ખબર છે? હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારા પર છોડી દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું ને આ 2 તું કર. આ લોચા એમાં પડે. ધર્મ અને મોક્ષ. ઉત્તરાયણમાં ઉત્તર દિશામાં પ્રયાણ થાય છે. તલ કેમ ખાવાના, એમાં વચ્ચે સિક્કો કેમ મૂકવાનો, આ એક એક ચીજ આજે હું તમને કહેવા. પૈસાદાર બનાવીશ, મર્સિડીઝ અપાઈશ, ધંધો આપીશ, પણ પહેલું છેલ્લું કરજે, બીજું ત્રીજું બહુ બબાલ કરતો નહીં, ખોટું કરતો નહીં. પણ આપણે આ જ 2 શીખ્યા, આ 2 કરતા નથી એટલે સમગ્ર મનુષ્ય જાત દુખી. પણ ધર્મ એટલે શું? ટૂંકમાં કહું, આપણો પહેલો ધર્મ શું છે? ભગવાન પાસે કશું માંગવું નહીં, કૌંસમાં આપશે પણ નહીં. ભિખારી મંદિરના બહાર ભીખ માગે, આપણે અંદરજી માં ઉમિયા જોડે માગીએ. મૂળ તો બધા પેલો તો ખોંદોન કહેવાય, આપો બેન. અને આપણે અંદરજી તારાથી કયો છોનું છે, તારી માને બધી ખબર છે. ચોર ભગવાનને સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માંગવા જવાનું નહીં. દુખી હો, તકલીફમાં હો, બરબાદ થઈ જાઓ, રોગ થાય તો કદી ભગવાન પાસે જતા નહીં, કેમ કે એને દિવેલ પીધેલા થોબડાઓ ગમતા નથી.
પણ મજામાં હો, મસ્ત હોય, આવા સરસ તૈયાર થયા માતાજી પાસે જવાનું. માતાજી હે જલસા છે, આ તો આખો હળી જાય, લઈ લે લઈ લે. ભગવાન કે ત્યો જ રહે. પહેલો ધર્મ ભગવાન પાસે માગીશ નહીં, અને એટલે નદીઓમાં પૈસા નાખવાનું મહત્વ છે, પાસે માગવું નહીં. બીજો ધર્મ જેના કારણે આ દેશની પથારી ફરી ગઈ. સાહેબ બીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? ખાલી હાથ ઊંચો કરજો, હાથ ઊંચો કરો જે મા બાપને પગે લાગતા હોય. તમારા જોડે ફોટો પડાવવાનો, અને જે નથી લાગતા સાચું બોલ્યા પ્રણામ, પૈસા તો હાલતા નહીં. સાહેબ ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું, અને મા બાપ થી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? કોને પગે લાગવું જોઈએ? સાહેબ ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથરાઓમાં હોજો ને તંબુરો નહીં મળે બોસ. પણ તમારો વાંક નથી, સ્કૂલમાં હાલા ઊંધું શીખવાને. 4 દીકરીઓનો બાપ છું, જોઈન્ટ ફેમિલીમાં રહું છું. મારો ભાઈ ગુજરી ગયો, પણ આજે 20 વર્ષથી એક જ ઘરમાં ભાભી બા 4 દીકરીઓ સાથે રહું છું. સ્કૂલમાં તમે જાઓ ને, 14-15 વર્ષના છોકરાઓ છોકરીઓ એવી સરસ રૂપાળી લાગે, છોકરાઓને આછી આછી મૂછો આવે, ખબર? એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. ખરેખર શું શીખવાડવું જોઈએ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. આ શીખવાડ્યું. જો પહેલા 2 ગુજરાતી હતા, હે, પછી હાલ 2 છે, તો આપણો નંબર લાગે કે ના લાગે? કોક જોડીદાર હોદીને રાખજો મજબૂત, યશ જેવો. તો નિયમ નંબર 1 શું કરવાનું છું ખબર છે? પેલું પ્રતિજ્ઞાપત્ર નહીં, ભારત માતા દેશે કાઢી નાખવું, અને આ લાવવું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. સાહેબ મુસ્લિમ સમાજ પાસેથી આપણે શીખવા જેવું છે, એમનું એક પણ ઘરડા ઘર નથી. તાળી પાડો સાહેબ. અચ્છા, આજે આ યશભાઈ, આજે અંબિકા પરિવાર, આજે આ દાદા દાદી, એમના સહયોગીઓએ આટલો મોટો ખર્ચો કર્યો છે, તો આપણે એક કામ કરી શકીએ? તમે ચાહો છો કે વિસનગરમાં હું કોઈ બીજા વિષય પર ભવિષ્યમાં બોલવા માટે આવું, એવું તમે ચાહો છો? પ્રોમિસ આપું છું કે વર્ષમાં એકવાર ચોક્કસથી આવીશ, જ્યારે બી યુનિવર્સિટીમાં બોલાવશે તો આવીશ. સાહેબ તો શું કરવું પડે? આજથી મા બાપને પગે લાગવું પડે. તો સાહેબ આજે આખા ગુજરાતમાં એક મેસેજ જાય. જુઓ, તમને બસોમાં ભરી ભરીને લાયા છે, 100 રૂપિયા લઈને. આંગણવાડીની બહેનો છો, આશાવાદી બહેનો છો, જાતે આયા છો, એમના પ્રેમથી આયા છો, કોઈ લાલચ વગર આયા છો, કોંગ્રેસ ભાજપ ભૂલીને આયા છો. તો આજે આખા ગુજરાતમાં એક મેસેજ જવો જોઈએ કે એક પરિવાર આવું આયોજન કરે, અને પરિવારમાં બેઠેલા તમામ લોકો નક્કી કરે કે આજથી મા બાપને પગે લાગશું. કરી શકીએ? હું મારી 84 વર્ષની ડોસીને પગે લાગીને રોજ ઘેરથી નીકળું છું. એટલે દિવાળી પર શીખવાડે છે રામ ભગવાન, એક ખાલી બાપે કીધું કે ગાદી નહીં વનવાસ, તો કે યસ, આ મા બાપનું મહત્વ હતું રામાયણમાં. આ ભૂલી ગયા. ત્રીજો ધર્મ, સારા શિક્ષકોને પગે લાગો. જે દેશમાં શિક્ષકો મજબૂત હોય ને, ગુરુ મજબૂત હોય, એ દેશ જર્મની બને, એ દેશ જાપાન બને, અને જ્યાં વસ્તી ગણતરી કરતો હોય ને, એ આ થાય. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, શિક્ષકોને લાલ બત્તી વાળી ગાડી આલવી. માસ્ટર નીકળે લાગે માસ્ટર જાય. વિચારવાની જરૂર છે. સ્કૂલ કોલેજોમાં અભણ નેતાઓ આવે અને ભરેલા શિક્ષકો લાઈનમાં ઉભા હોય. આનાથી શરમજનક કોઈ વાત નથી. સાલી ગોલ્ડ મેડલ નથી આવતો. કેમ? જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈએ ને, એ દેશના એમએલએ એમપી ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં આ થાય. આ લોકશાહીનો માઇનર, ત્યાં ધર્મ ભૂલાઈ જાય, સંસ્કારો ભૂલાઈ જાય. ત્રીજો ધર્મ, શિક્ષકોને પગે લાગો. સારા શિક્ષકોને પગે લાગો. સિલેબસ પૂરો ના કરે પણ જીવનના અભ્યાસમાં, એટલે ગુરુ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આ આપણા સંસ્કાર હતા. અને એના તહેવારો તો આખી ગુરુ પૂર્ણિમા આવે. સાહેબ અહીં વિદ્યાર્થીઓને કહું છું, મારા જીવનમાં પરથીભાઈ બહેરા, અરુણભાઈ ભાર્ગવ, પ્રોફેસર આરસી ભટ્ટ, પ્રોફેસર પુરુષોત્તમભાઈ રાઠોડ, પ્રોફેસર એમવી હાથી, આવા શિક્ષકો ના હોત ને તો સંજય રાવલ આજે અહીંયા ઉભો ના હોત. સાહેબ તો તું બેહી જા. હવે હું તો જો ગુજરાતનો સીએમ થઉં તો મસાલા વાળા તો એક રાખું જ નહીં, નોકરી જ ના રાખું. ગેટ આઉટ. બળદિયાની જેમ ચાવે જ જાય. છોકરાએ કે બે હોપારી મને આલો સાહેબ, હું શીખવાડું છું.
ઉપવાસ શ્રાવણ મહિનો કેમ? ચોથો ધર્મ છે રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. 6 પેક, 3 બટન ખુલ્લા રાખે એવા છોકરા જોઈએ છે, પણ પહોળીઓ ના દેખાતી હોવી જોઈએ.